આજ્ઞા પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી, સ્ટાફ ભાઈઓ તથા બહેનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. હવે મહાભારતમાં જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ મળ્યો એટલે દુર્યોધન છે એને પાંડવોને ગોતવા હતા. એટલે એણે વિરાટ યુદ્ધ છે એની જાહેરાત કરી. આ યુદ્ધમાં એક બાજુ કૌરવોની આખી સેના કે જેના સેનાપતિ છે એ ભીષ્મ પિતામહ હતા, અને એક બાજુ ફક્ત એકલો જ અર્જુન અને એની સાથે વિરાટ એટલે કે મત્સ્ય દેશ છે એનો યુવરાજ હતો. આ બાજુ કૌરવો છે એની આખી સેનાને લઈને આવ્યા હતા કે જેમાં ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કુલગુરુ કૃપાચાર્ય છે અને તમામ કૌરવો, અને એક હતો કર્ણ. અને આ સાઈડ તો કે ફક્ત ગાંડીવધારી અર્જુન એકલો. હવે આ યુદ્ધ કોઈ પણ વ્યક્તિ જુએ તો એવું જ લાગે કે આ યુદ્ધમાં કૌરવો છે વિજેતા બનશે, પણ આ યુદ્ધમાં કૌરવો છે એ હારી જાય છે અને અર્જુન છે એ જીતી જાય છે. અર્જુને તમામ યોદ્ધાઓ છે એને સન્મોહક બાણથી સુડાવી દીધા. ફક્ત એક ભીષ્મ પિતામહ છે એ જેના સન્મોહક બાણથી ન સુતા. આ યુદ્ધ પૂરું થયું. કૌરવો છે પોતે હસ્તિનાપુર આવી ગયા. અર્જુન છે એ પોતે મત્સ્ય દેશ ગયો. એટલે એક દિવસ અર્જુન છે એને ખબર હતી કે હવે અમારો જે અજ્ઞાતવાસ છે એ પૂરો થવાનો છે, એટલે હવે અમારે હસ્તિનાપુર જવાનું છે. પણ આ જ સમયગાળા દરમિયાન કર્ણ છે એ પોતે ભીષ્મ પિતામહ પાસે જાય છે એના આવાસમાં, અને ત્યાં દ્રોણાચાર્ય પણ છે. કર્ણ અને ભીષ્મ પિતામહ બંનેના ગુરુ એક જ છે પરશુરામ. એટલે કર્ણ છે એ ભીષ્મ પિતામહ પાસે જઈ અને કહે છે કે આજે હું તમારી પાસે એક ગુરુભાઈ તરીકે આવેલો છું. બંનેના ગુરુ એક છે એટલે ગુરુભાઈ થાય. એટલે કે હું ગુરુભાઈ તરીકે તમારી પાસે એક પ્રશ્નનો જવાબ લેવા આવ્યો છું. એટલે ભીષ્મ પિતામહ કહે છે કે હા બોલ, તારો શું પ્રશ્ન છે? તો કે હું આખા ભારતમાં ફર્યો, ભારતના જેટલા રાજાઓ હતા ને બધાને હરાવ્યા. દરેક રાજા છે એનો આખો દેશ હરાવી અને મેં આખા ભારત દેશની વિજય યાત્રા કરી. પણ જ્યારે અર્જુનની સામે આવું છું ત્યારે હું હારું કેમ? એનું કારણ શું? આજનું જે યુદ્ધ છે એમાં તો મારી સાથે તમે બધા જ હતા ને, અને અર્જુન તો એકલો જ હતો, તો હું હાર્યો એની પાછળનું કારણ મારે જોઈએ. ત્યારે દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ એને કહે છે કે તું અર્જુનની સામે હારે છે એનું કારણ એક જ છે, તું અધર્મના પક્ષમાં છો અને અર્જુન છે ને ધર્મના પક્ષમાં છે. જો તમે ધર્મના પક્ષમાં એકલા હો અને અધર્મની સાથે ગમે એટલી શક્તિ હોય, પણ વિજય હંમેશા ધર્મનો જ થાય છે. આનું જ પરિણામ મહાભારતના યુદ્ધમાં 5 પાંડવો છે એ જીતી જાય છે, અને એની સામે કૌરવોની આખી સેના છે કે જેની સાથે શ્રી કૃષ્ણની અક્ષૌહિણી સેના કે જે ક્યારે હારે જ નહીં, નારાયણની સેના, એ નારાયણની સેના છે એ પણ હારી જાય છે. કારણ ફક્ત એટલું જ છે, પાંડવો સાથે ધર્મ હતો અને કૌરવો સાથે અધર્મ હતો. જો તમે ધર્મની સાથે રહેશો તો એકલા હશો ને તો પણ વિજેતા થઈ જશો, અને જો તમે અધર્મ સાથે હશો તો તમારી ગમે એટલી શક્તિ હશે એ પણ શક્તિ છે એની સાથે પણ તમે હારી જશો. એટલે જીવનમાં હંમેશા ધર્મનો સાથ દેવો. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.